મિત્રો, પ્રવાસમાં બહાર ફરવા ગયેલ એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. સાંજનો સમય હતો અને અનિલભાઈ પોતાના પત્ની અનિલાબેન સાથે હોલના સોફા પર બેઠા બેઠા કંઈક વાતચીત કરી રહ્યા હતા. ઘરમાં એકદમ શાંતિનું વાતાવરણ હતું અને એ જ સમયે ઘરનો દરવાજો ખુલ્યો અને દરવાજા પર એમની 18 વર્ષની દીકરી રિયા ઘરની અંદર પ્રવેશી. આજે એના ચહેરા પર એક અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળતો હતો. ઘરની અંદર આવીને એણે પોતાનું બેગ સાઈડમાં મૂક્યું અને સીધી એના પપ્પા પાસે જતી રહી અને એમને કહેવા લાગી કે પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવાની છે. આવું સાંભળતા અનિલભાઈ તરત જ પોતાના હાથમાં રહેલું ન્યૂઝપેપર નીચે મૂક્યું અને એની દીકરી એને શું કહેવા માંગે છે એ સાંભળવા લાગ્યા. એટલે તરત જ હરખાતા રિયા અનિલભાઈને કહેવા લાગી કે પપ્પા, હું મારા કોલેજના મિત્રો સાથે ગોવા જઈ રહી છું. અમે બધા ફાઇનલ એક્ઝામ પછી થોડું રિલેક્સ થવા માટે ટ્રીપ પ્લાન કરી છે અને બસ 4 દિવસની જ વાત છે. પોતાની દીકરીના મોઢેથી આ વાત સાંભળી થોડીવાર માટે તો અનિલભાઈ અને અનિતાબેન એકબીજા સામે જોતા રહ્યા અને પછી અનિતાબેન એની દીકરીને કહેવા લાગ્યા કે બેટા, આવી રીતે એકલા એટલે દૂર સુધી ના જવાય. એટલે એના વળતા જવાબમાં રિયા એમને કહેવા લાગી, મમ્મી, ત્યાં હું એકલી થોડી છું. મારા બધા જ મિત્રો મારી સાથે આવી રહ્યા છે અને તમે મારી એ બાબતમાં ચિંતા ન કરો. હું મારું ધ્યાન ખૂબ સારી રીતે રાખી લઈશ. પરંતુ પોતાની દીકરીની ચિંતામાં અનિલભાઈ એને સમજાવતા કહેવા લાગ્યા કે બેટા, આ બધું દૂરથી જોવામાં સારું લાગે, પરંતુ હજુ તું નાની છે અને ત્યાંના લોકો અને ત્યાંનું વાતાવરણ ઘણું અલગ છે. તું એટલે દૂર જઈશ તો અમને પણ દિવસ રાત તારી ચિંતા થયા કરશે. એટલે તું અમને સમજવાની કોશિશ કર. અમે તને બહાર જવા માટે ના નથી કહેતા, ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે તું આપણી શહેરના નજીકની ગમે તે સ્થળ પર તારા મિત્રો સાથે ફરવા માટે જતી રહે. પોતાના પપ્પાના આવા શબ્દો સાંભળી રિયા થોડી ઉગ્ર થઈ ગઈ અને કહેવા લાગી, મમ્મી પપ્પા, તમે આટલું બધું કેમ નેગેટિવ વિચારો છો? હું કંઈ બાળક નથી. તમે નાની નાની વસ્તુમાં મને એમ જ સમજાવ્યા કરો છો કે હું તમારી એકની એક દીકરી છું, તો એમાં હું શું કરી શકું? એકની એક છું એનો મતલબ એવો તો નથી ને કે તમે મને બહાર કે જવા જ ના દો. મારી પણ કંઈક જિંદગી છે. અનિતાબેન ઊભા થઈને રિયા પાસે ગયા અને એના ખભા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે રિયા, આનંદ માણવો એ ખોટું નથી, પણ અમે ઈચ્છીએ કે તું એવી જગ્યાએ જા જ્યાં અમને તારી ચિંતા ના રહે. પછી તો રિયા રડતા રડતા એના મમ્મી પપ્પાને કહેવા લાગી, આ વખતે તો હું તમારા લોકોની એક પણ વાત માનીશ નહીં અને ગોવા જઈને જ રહીશ. પછી ભલે મારે કંઈ પણ કરવું પડે. અને પોતાના રૂમમાં ચાલી ગઈ. અનિલભાઈ અને અનિતાબેન એકબીજા તરફ જોઈ રહ્યા. એમના ચહેરા પર ચિંતા હતી, પણ રિયાની નારાજગીથી એમનું હૃદય પણ ભારે થતું હતું. અનિલભાઈએ એમના પત્નીને કહ્યું કે આજના યુવાનોને સમજાવવા ઘણા મુશ્કેલ છે. આપણે એની સલામતી માટે વિચારીએ છીએ, પણ એને લાગે છે કે આપણે એની આઝાદી છીનવીએ છીએ. આમ એકાએક ઘરમાં શાંતિની જગ્યાએ હવે એક અલગ જ તણાવનું વાતાવરણ બની ગયું હતું. સાંજની જગ્યાએ રાત પડી ગઈ હતી અને રિયા હજુ પોતાના રૂમમાંથી બહાર નહોતી આવી. અનિલભાઈ હાથમાં જમવાની થાળી લઈ ચિંતાભર્યા ચહેરા સાથે પોતાની દીકરીના રૂમ તરફ ગયા. દરવાજો ખોલતા જ તેમની નજર રિયા પર પડી, જે પલંગના ખૂણે બેઠી નીચું જોઈને ચૂપચાપ રડી રહી હતી. એટલે અનિલભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, બેટા, અમને તારી ચિંતા થાય છે એટલે અમે તને આમ સમજાવી રહ્યા છીએ. બાકી તને આમ રડતા જોઈને તારા પપ્પાને કેવું લાગે એનો તો જરા તું વિચાર કર. એટલે રિયા ફરી પોતાની એ જ વાત લઈને બેસી ગઈ અને અંતે પોતાની દીકરીની લાગણીનું માન રાખીને અનિલભાઈએ તેને કહી દીધું, જા બેટા, તું તારા મિત્ર સાથે ફરવા માટે જઈ શકે છે, પરંતુ થોડી સાવચેત રહેજે અને સમયસર ઘરે પાછી આવતી રહેજે. રિયાના ચહેરા પર એક ચમક આવી ગઈ. તેણે આનંદથી પોતાના પપ્પાને ગળે લગાવ્યા અને જમવાની થાળી હાથમાં લઈને ખુશીથી જમવા લાગી. બાપ દીકરીની આ હૃદયસ્પર્શી ક્ષણે ઘરમાં એક નવી ઉર્જા લાવી દીધી અને આ બાબતમાં અનિલભાઈએ એમના પત્ની અનિતાબેનને પણ સરખી રીતે સમજાવી દીધા. એટલે પોતાના પતિની વાતનું માન રાખતા અનિલાબેન પણ આમાં આગળ કંઈ બોલી ન શક્યા અને રિયાના ચહેરા પર ખુશી જોઈને બંનેએ પોતાની ચિંતાને ભૂલાવી દીધી. 2 દિવસ પછી પોતાના મિત્રો સાથે બહાર ફરવા માટે જવાનું છે એ ઉત્સાહમાં જ રિયા પોતાની જવા માટેની બધી જ તૈયારીઓ કરવા લાગી હતી. અત્યાર સુધી તેણે બસ ગોવા વિશે સાંભળ્યું જ હતું અને હવે તો ખરેખર એ ગોવા જઈ રહી હતી. એટલે એના માટે એ ખૂબ હરખાતી હતી. પરંતુ આગળ એની સાથે જે થવાનું હતું એની એણે ક્યારેય પણ કલ્પના કરી નહીં હોય. રિયા અમદાવાદ શહેરમાં રહેતા અનિલભાઈ અને અનિતાબેનની એકની એક દીકરી હતી. અનિલભાઈ વ્યવસાય એક નાના વેપારી હતા
પરંતુ પોતાની આવકમાંથી એમના પરિવારની બધી જરૂરિયાતોને ખૂબ સારી રીતે પૂરી કરતા હતા. આવી રીતે આ પરિવાર ખૂબ ખુશખુશાલ જિંદગી જીવતું હતું. અને રિયા એકની એક સંતાન હોવાથી એના મમ્મી પપ્પાની ખૂબ લાડકી હતી, જેને લઈને એ ઘણીવાર પોતાના મમ્મી પપ્પાને અમુક વસ્તુ માટે મજબૂર કરી દેતી હતી. પરંતુ સામે અનિલભાઈ અને અનિલાબેન પણ પોતાની દીકરીની ખુશી માટે એનું મનગમતું કરવા માટે તૈયાર થઈ જતા હતા. એવી જ રીતે આ વખતે પોતાની દીકરીની જીદ સામે એમણે એને ગોવા ફરવા જવા માટેની પરવાનગી આપી દીધી. અને આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે રિયા પોતાના મિત્રો સાથે ગોવા જવા માટે ઘરેથી નીકળી ગઈ. અનિલભાઈ એક હાથમાં બેગ અને બીજા હાથમાં પોતાની દીકરીનો હાથ પકડીને ધીમે ધીમે રેલવે સ્ટેશન સુધી ચાલતા થયા, કારણ કે એ રિયાને પોતાના મિત્રો પાસે રેલવે સ્ટેશન સુધી મૂકવા માટે જતા હતા. રિયાના ચહેરા પર ગોવા જવાની ખુશી છલકાતી હતી, પરંતુ અનિલભાઈના ચહેરા પર એક ગંભીર શાંતિ દેખાતી હતી. જ્યારે ટ્રેન આવવાનો સમય નજીક આવ્યો ત્યારે અનિલભાઈએ રિયાને પોતાની નજીક બોલાવી અને હળવા અવાજે એને કહેવા લાગ્યા, બેટા, તું તારી આ ટ્રીપ માટે આટલી ખુશ છે એ જોઈને મને પણ ઘણો આનંદ થાય છે. પણ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હર એક જગ્યાએ તારા મમ્મી પપ્પા તારી સુરક્ષા કરવા માટે હાજર નહીં હોય, એટલે તારે જ તારું ધ્યાન રાખવું પડશે. અને આખા રસ્તા પર કોઈ પણ અજાણ્યા લોકો સાથે કંઈ વાતચીત ન કરતી. અને જેવી ગોવા પહોંચી જાય એવો તરત જ મને ફોન કરી દેજે. અને જો તને કોઈ તકલીફ લાગે તો પણ તરત મને જાણ કરી દેજે. આવું બોલતા એમની આંખો સહેજ એવી ભીની થઈ ગઈ, જાણે તો એની આંખો એની દીકરીની સલામતીની પ્રાર્થના કરતી હોય એવું લાગતું હતું. પરંતુ એમણે પોતાને સંભાળી લીધા અને રિયા સાથે જતા એના મિત્રોને પણ આ જ ભલામણ કરતા રહ્યા. બંને બાપ દીકરી વચ્ચે આ બધી વાતચીત ચાલી જ રહી હતી કે ટ્રેન એના પ્લેટફોર્મ પર આવી પહોંચી. એના અવાજથી રિયા તરત જ પોતાના પિતાને ગળે લાગી ગઈ અને કહેવા લાગી કે પપ્પા, તમારું અને મમ્મીનું ધ્યાન રાખજો અને મારી કોઈ પણ બાબતમાં ચિંતા ન કરતા, હું મારું ધ્યાન રાખી લઈશ. દીકરીના ચહેરા પરની ખુશી જોઈને અનિલભાઈએ પોતાને થોડી હિંમત આપી અને રાજી ખુશીથી દીકરીને વિદાય આપવા માટે પોતાના મનને મનાવી લીધું. રિયા ટ્રેનમાં બારી પાસેની સીટ ઉપર બેસી ગઈ અને બારીમાંથી બહાર ઉભેલા પોતાના પિતાને હાથના ઈશારેથી આવજો કહેતી રહી. અને અનિલભાઈ પણ જ્યાં સુધી ટ્રેન અદૃશ્ય ના થઈ જાય ત્યાં સુધી જ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. એમના હૃદયમાં એક પિતાની ચિંતા અને પ્રેમ હજુ પણ તોફાન મચાવતો હતો, પરંતુ એની સામે રિયાનો ઉત્સાહ એની ટ્રેન સાથે દોડી ગયો હતો. રિયાને ટ્રેનમાં બેસાડી થોડી વાર રહીને અનિલભાઈ પણ પોતાના ઘરે જવા માટે રવાના થયા. રિયા ટ્રેનની બારીવાળી સીટ પર બેઠી બહારના દ્રશ્યો નિહાળી રહી હતી, જાણે તો ગોવા જવાની આ સફર એના માટે એક નવું સપનું બનીને આવી હોય. એવી ચમક એના ચહેરા પર દેખાતી હતી અને ટ્રેનનો અવાજ એના સફરને વધારે રંગીન બનાવતો હતો. જેમ જેમ ટ્રેન શહેરની સીમાઓ પાર કરતી ગઈ તેમ તેમ બહારનું દ્રશ્ય બદલાવા લાગ્યું. ધૂળભરી ગલીઓની જગ્યાએ હવે લીલાછમ ખેતરો, નાના નાના ગામડા અને દૂર દેખાતા ડુંગરો જોઈ એના મિત્રો આ બધી તસવીરો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી રહ્યા હતા. બધા જ મિત્રો એકબીજા સાથે હસી મજાક કરતા કરતા આ સફરની મજા માણી રહ્યા હતા. રાતનો સમય થયો, ઠંડી હવાની લહેરકીઓ એ બધાને ગાઢ ઊંઘમાં લપેટી લીધા. રિયા બારી પાસે પોતાનું માથું નમાવી ગોવાનું સપનું જોતા ઊંઘી ગઈ. રાતની સવાર પડી ગઈ અને ટ્રેન ગોવાના સ્ટેશન તરફ આગળ વધી. સવારના હળવા સૂર્યપ્રકાશના કિરણો રિયાના ચહેરા પર પડ્યા અને એની આંખ થોડી થોડી ખુલવા લાગી. જેવું એણે ધૂંધળી આંખોથી બહાર તરફ જોયું તો એને દરિયાના પાણીની ખારી સુગંધ અને ચારે તરફ નાળિયેરના ઝાડ દેખાતા હતા. રિયા પોતાના મિત્રો સાથે ગોવાના રેલવે સ્ટેશન પર ઉતરી ગઈ. ટ્રેનની બહાર નીકળતા જ એણે એક ઊંડો શ્વાસ લીધો, લઈને ત્યાંની હવાને મહેસૂસ કરી જાણે તો ગોવાની આ ધરતી એનું સ્વાગત કરી રહી હોય એવી ચમક એના ચહેરા પર આવી ગઈ. બધા જ લોકોએ અહીંયા આવતા પહેલા પોતાની રહેવાની વ્યવસ્થા કરી નાખી હતી, એટલે બુક કરેલી હોટલ પર જવા માટે આ લોકો રેલવે સ્ટેશન પરથી રવાના થયા. રિયાના ગ્રુપમાં એના 5 મિત્રો, જેમાં 3 છોકરાઓ આકાશ, સમર્થ અને તેજસ હતા, અને બીજી 2 છોકરીઓ સાક્ષી અને પ્રાચી, એમ કરીને કુલ 6 લોકો ગોવા ફરવા માટે ગયા હતા. પછી તો આ લોકો બધા જ પોતાની બુક કરેલ હોટલ પર પહોંચી ગયા. થોડી વારનો આરામ કરીને પછી બહાર ફરવા જવાનું નક્કી થયું હતું, પરંતુ રિયાને તો અહીંયાની એક મિનિટનો લાભ ઉઠાવવો હતો, એટલે એને તો થોડી વાર માટે પણ આરામ ન કર્યો. એ તો બસ પોતાની બાલ્કની પર બેઠી બેઠી બહારના નજારાને પોતાની આંખોમાં કેદ કરી રહી હતી. સાંજનો સમય થતા ગોવાના બીચ કંઈક અલગ પ્રકારની સુંદરતામાં જોવા મળતા હતા, એટલે રિયા પોતાના મિત્રો સાથે હોટલની બહાર નીકળી. જેવા તેઓ આ બીચ પર પહોંચ્યા કે બધા આશ્ચર્યથી આસપાસના વાતાવરણને જોવા લાગ્યા.
રિયા તો એક નાના બાળક જેવી પોતાના હાથ હવામાં લહેરાવી એ તો દરિયાના મોજા તરફ દોડી. એનું હાસ્ય હવામાં ગુંજી રહ્યું હતું, જાણે તો આ એની સ્વતંત્રતાની ખુશી હોય એવું એને લાગી રહ્યું હતું. દરિયાના મોજાનો અવાજ, નાળિયેરીના પાનની હલચલ અને ધીમું ધીમું વાગતું સંગીત આ વાતાવરણને કંઈક અલગ પ્રકારનું જ રૂપ આપતું હતું. બધા જ લોકો પોતપોતાની મજામાં ખોવાયેલા હતા અને રિયા દરિયાના કિનારે બેઠી બેઠી શાંતિથી ત્યાંના વાતાવરણને મહેસૂસ કરી રહી હતી. અચાનક તેની બાજુમાં એક યુવતી આવીને બેસી ગઈ અને હળવા સ્મિત સાથે એને કહેવા લાગી કે આ બીચ કેટલો સુંદર છે નહીં? તમે અહીંયા પહેલી વાર જ આવ્યા હશો. ગોવાની અજાણી ધરતી પર ગુજરાતી અવાજ સાંભળી રિયા એકાએક ખુશ થઈ ગઈ અને આ યુવતી તરફ જોવા લાગી. પછી રિયા હસીને એને કહ્યું કે હા, હું પહેલી વાર જ અહીંયા આવી છું. એટલે ફરી એની વાત આગળ વધારતા પેલી યુવતી એને કહેવા લાગી, હાય, મારું નામ નીલમ છે અને હું મારા કઝિન જોડે અહીંયા ફરવા માટે આવી છું. હું તો ત્રીજી વાર અહીંયા ફરવા માટે આવી રહી છું. ખરેખર ગમે એટલી વાર અહીંયા આવીએ તો પણ મન ભરાતું જ નથી. પછી તો આ બંનેની વાતો ઘણા સમય સુધી શરૂ રહી, કારણ કે એ યુવતી પણ ગુજરાતથી જ આવતી હતી એટલે રિયાને એની સાથે વાતો કરવામાં ખૂબ મજા આવતી હતી. થોડી વારમાં જ એની બાજુમાં બેઠેલી નીલમનો કઝિન એની પાસે આવ્યો અને એને બહાર જવાનું કહેવા લાગ્યો. નીલમે રિયાને પાર્ટીમાં આવવા માટે પૂછ્યું, પણ રિયાએ પહેલા તો એને ના પાડી દીધી, કારણ કે એ તો પોતાના મિત્રો સાથે આવી હતી. પછી એણે પાછળની તરફ નજર કરી તો એના મિત્રો હજુ પણ રેતીમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. એટલે એકવાર એમને પૂછવા ત્યાં પહોંચી ગઈ તો એના બધા જ મિત્રોએ જણાવ્યું કે હજુ આપણે આજે જ તો આવ્યા છીએ, એટલે પાર્ટીમાં કાલે જતા રહીશું. આજે ફક્ત દરિયા પર મજા કરી લઈએ. પરંતુ રિયાને તો એક જ દિવસમાં બધી જ જિંદગી જીવી લેવી હતી, એટલે પોતાના મિત્રોને એવું કહેવા લાગી કે મારી એક બહેનપણી પાર્ટીમાં જઈ રહી છે, એ પણ ગુજરાતથી જ આવી છે, તો હું એની સાથે જતી આવું છું. એટલે તરત જ એના મિત્રોએ એને અટકાવી કે આમ બીજા કોઈ સાથે જવું તારા માટે યોગ્ય નથી. આપણે કાલે તો પાર્ટીમાં જવાના જ છીએ. પરંતુ રિયા એકની બે ન થઈ અને કંઈ વાંધો નહીં, હું ત્યાં જ બેઠી છું એમ કહીને ત્યાંથી નીકળી ગઈ. પરંતુ એ ખોટું બોલીને નીલમ અને એના ભાઈ સાથે પાર્ટીના જવા માટે નીકળી ગઈ હતી. બીચની નજીક આવેલું આ પાર્ટીનું સ્થળ, જે રંગબેરંગી લાઇટ્સ, જોરથી વાગતું સંગીત અને લોકોની ભીડથી ધમધમતું હતું. ચારે તરફ લોકો હાથમાં ડ્રિંક્સ લઈને ડાન્સની મજા માણી રહ્યા હતા. થોડીવાર માટે તો રિયા નજારામાં ખોવાઈ ગઈ અને એક ક્ષણ માટે એને થોડો સંકોચ પણ થયો, કારણ કે આ માહોલ એના માટે ખૂબ નવો હતો. પરંતુ એની સરખામણીમાં નીલમ જે પાર્ટીના રંગમાં રંગાઈ ગઈ હતી એ રિયાને હળવેથી ખેંચીને ડાન્સ ફ્લોરની નજીક લઈ ગઈ. આવ રિયા, મજા કર, નીલમે હસતા હસતા કહ્યું અને રિયાએ પણ થોડું હળવું સ્મિત આપ્યું. એ જ વખતે નીલમનો કઝિન ભાઈ અર્જુન હાથમાં 2 ગ્લાસ લઈને આવ્યો. ગ્લાસમાં નારંગી રંગનું ડ્રિંક્સ હતું અને તેણે રિયા તરફ એક ગ્લાસ આગળ કર્યો. રિયાના ચહેરા પર થોડી શંકા દેખાય અને તેણે નરમાશથી કહ્યું, અરે ના, હું આલ્કોહોલ નથી લેતી. અર્જુને હસીને કહ્યું, અરે રિયા, ટેન્શન ના લે, આ તો ફક્ત ઓરેન્જ જ્યુસ છે. ગોવામાં આવીને જ્યુસ પણ નહીં પીએ? તેના ચહેરા પરની નિખાલસતાએ રિયાને થોડી રાહત આપી અને નીલમ પણ એને કહેવા લાગી કે હા રિયા, આ બસ જ્યુસ જ છે, તું ટ્રાય કર. રિયાએ થોડી ખચકાટ સાથે ગ્લાસ લઈ એક નાનો ઘૂંટ પીધો અને ઓરેન્જ જ્યુસની તાજગી તેના ગળે ઉતરી ગઈ. તેના ચહેરા પર હળવું સ્મિત ફેલાયું અને તેણે નીલમ તરફ જોઈને કહ્યું, આ તો ખરેખર બેસ્ટ છે. રિયા હવે થોડી હળવી થઈને નીલમ સાથે ડાન્સ ફ્લોર પર નાના નાના સ્ટેપ લેવા લાગી. તેની આંખોમાં ગોવાની આ રાતનો રોમાંચ અને નવી મિત્રતાની ખુશી ઝળકતી હતી. પરંતુ ડાન્સ કરતા કરતા અચાનક તેને થોડું વિચિત્ર લાગ્યું. તેની આંખ સામેનો નજારો જાણે ઝાંખો થતો હોય અને લાઇટ્સની ચમક વધુ તીવ્ર લાગતી હતી. તેના પગ થોડા લડખડાયા અને 1-2 વાર તે લગભગ નીચે પડી જવાની હતી. રિયાએ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું શરીર જાણે તેના કાબૂમાં ન હોય એવું તેને લાગવા માંડ્યું. નીલમ, જે રિયાની બાજુમાં ડાન્સ કરી રહી હતી, તેની લડખડાટ જોઈ તેણે ઝડપથી રિયાનો હાથ પકડીને ચિંતાથી પૂછ્યું, રિયા, તું ઠીક તો છે ને? શું થયું? રિયાને પોતે પણ સમજાતું ન હતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેનું માથું થોડું ભારે લાગતું હતું અને શબ્દો ગૂંચવાતા હતા. તેમ છતાં તેણે હળવું સ્મિત રાખીને કહ્યું, હા નીલમ, હું ઠીક છું, બસ થોડો થાક લાગે છે. પરંતુ તેનો અવાજ નબળો હતો અને તેની આંખોમાં થોડી ગભરાટ દેખાતી હતી. થોડી ક્ષણોમાં રિયા બેહોશ થઈને નીલમના હાથ તરફ ભળવા ગઈ કે નીલમે તેને પકડી લીધી. એટલી વારમાં જ નીલમનો ભાઈ અર્જુન ત્યાં આવી ગયો અને બંને રિયાને લઈને પાર્ટીની બહાર નીકળી ગયા. રિયા તો બેહોશ હાલતમાં હતી, પરંતુ આવી રીતે કોઈ વ્યક્તિને પોતાની સાથે લઈને જવું ત્યાંના કલ્ચરમાં કોઈ નવાઈની વાત ન હતી. એટલે આ લોકો સરળતાથી રિયાને સહારો આપીને
પાર્ટીથી બહાર લઈને નીકળી ગયા. પરંતુ રિયા સાથે આગળ જે થવાનું હતું એ એને સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. એની એક ભૂલ એની જિંદગીને ક્યાં વળાંક પર લાવીને ઊભી રાખશે એનો એણે ક્યારે અંદાજો પણ નહીં લગાવ્યો હોય. આ ઘટના રિયા માટે એક ખતરનાક વળાંકની શરૂઆત હતી. નીલમ અને અર્જુન જે રિયાને નવા મિત્રો લાગ્યા હતા, હકીકતમાં તેની સાથે દગો કરવાના ઈરાદે આવ્યા હતા. રિયાએ જે ઓરેન્જ જ્યુસ પીધું હતું તેમાં અર્જુને ગુપ્ત રીતે એક નશીલો પદાર્થ ભેળવ્યો હતો, જેની અસરે રિયા બેહોશ થઈ ગઈ. નીલમ અને અર્જુનનો ઈરાદો શરૂઆતથી જ રિયાને આવી હાલતમાં લાવીને તેનો ફાયદો ઉઠાવવાનો હતો. તેઓએ રિયાને નશો કરાવી પાર્ટીની બહાર લઈ જવાનું નક્કી કર્યું અને ગોવાના આ બેદરકાર વાતાવરણને તેમનું આ કામ સરળ બનાવી દીધું. બહાર નીકળીને અર્જુને એક નજીકની ગાડી બોલાવી અને નીલમે રિયાને સહારો આપતા તેને ગાડીમાં બેસાડી દીધી. રિયા હજુ બેહોશ હતી, તેનો ચહેરો નિસ્તેજ અને શ્વાસ ધીમા હતા. નીલમે ચોરી ચૂપેથી રિયાની બેગમાંથી તેનો ફોન અને પર્સ કાઢી લીધા. જ્યારે અર્જુન ડ્રાઈવરને એક અજાણી જગ્યા તરફ જવાનું કહેતો હતો. તેઓની યોજના રિયાને એક એવી જગ્યાએ લઈ જવાની હતી જ્યાં તેની સાથે લૂંટફાટ કરી શકાય અને પછી એને પોતાના બોસના હાથમાં સોંપી શકાય. રિયા જે થોડી કલાકો પહેલા બીચની સુંદરતા અને નવી મિત્રતામાં ખોવાયેલી હતી, એકાએક આવા ભયંકર જાળમાં ફસાઈ ગઈ હતી. એની આ સફર જે આનંદ અને ઉલ્લાસથી ભરેલી હતી, હવે કડવા અનુભવમાં પરિવર્તિત થવાની હતી. અર્જુને ગાડીના ડ્રાઈવરને પોતાને જે જગ્યા પર જવાનું છે એ સરનામું આપી દીધું. પરંતુ એ જગ્યા તો ગોવાથી ઘણી દૂર હતી. પરંતુ અર્જુને ડ્રાઈવરને વધારે રૂપિયા આપવાની લાલચ આપી, એટલે માણસ એમને ત્યાં મૂકવા માટે તૈયાર થઈ ગયો. આ લોકોની ટીમ ઘણા વર્ષોથી ગોવાના પ્રવાસીઓની વચ્ચે રહેતી હતી. તેઓનું મુખ્ય કામ ખાસ કરીને નાના નાના યુવાનો અને નવા નવા પ્રવાસીઓને ટાર્ગેટ કરવાનું હતું, જેના લીધે પહેલા તો તેઓ એની સાથે મિત્રતાનો ઢોંગ કરે અને પછી પાર્ટીમાં લઈને તેને નશીલો પદાર્થ પીવડાવી ત્યારબાદ એને બેહોશનો ફાયદો ઉઠાવી એની પાસેથી બધું જ લૂંટી લે. અને જો એમાં પણ સંતોષ ન થાય તો એના બોસ સુધી જે તે વ્યક્તિને એ પહોંચાડી દેતા હતા. અને જે પણ પ્રવાસીઓ આ લોકો પર વિશ્વાસ કરી બેસતા એ એમનો શિકાર બની જતા હતા. એવી જ રીતે રિયા પણ આ લોકોનો વિશ્વાસ કરીને આવડી મોટી મુસીબતમાં મુકાઈ ગઈ હતી. ત્યાંથી નીકળતા પહેલા જ નીલમે રિયાનો ફોન લઈને એમાંથી સિમ કાર્ડ તોડીને બહાર ફેંકી દીધું હતું, જેનાથી એનું લોકેશન ટ્રેસ ના થઈ શકે અને કોઈએ લોકો સુધી પહોંચી ન શકે. ડ્રાઈવરે એક અજાણ્યા રસ્તા પર ગાડી ઊભી રાખી, જ્યાં થોડે દૂર એક ગલીમાં ગોડાઉન જેવું દેખાતું હતું. આ લોકો રિયાને એ ગોડાઉન સુધી લઈ ગયા અને એક અંધારા રૂમમાં જઈને પૂરી દીધી. પછી નીલમ અને અર્જુન પોતાના બોસ પાસે ગયા અને એને ત્યાંથી જાણવા મળ્યું કે આ છોકરીને આપણે થોડો સમય માટે એકલી રહેવા દઈએ અને પછી આપણી ટીમમાં એને લઈ લઈએ, કારણ કે ઘણી દેખાવડી છે એટલે સરળતાથી બીજા લોકોને શિકાર બનાવી શકશે. પરંતુ રિયા હજુ બેહોશ હાલતમાં જ એ અંધારા રૂમમાં પડી હતી. થોડા કલાક પછી રિયાને ધીમે ધીમે હોશ આવવા લાગ્યો. તેનું માથું ભારે હતું અને આંખો ખોલતા જ તેને અંધારું ધૂળભર્યું ગોડાઉન દેખાયું. તેના હાથ બંધાયેલા હતા અને તેની આસપાસનો માહોલ અજાણ્યો અને ભયંકર હતો. તે થોડી ગભરાવા લાગી અને તેણે નીલમનો ચહેરો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ આસપાસ એને કોઈ પણ જોવા મળતું ન હતું. એને ચારે તરફ પોતાની નજર ફેરવી, પરંતુ હજી એ પોતાને સ્વસ્થ કરી શકે એવી હાલતમાં ન હતી. પરંતુ મનથી તો એ જાણી જ ગઈ હતી કે નક્કી આ કોઈ મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે. ગોડાઉનનો અંધકાર અને ધૂળભરી હવા રિયાને ગુંગળાવી રહ્યા હતા. તેના હાથ બંધાયેલા હતા અને એનું શરીર હજુ પણ નશીલા પદાર્થની અસરથી નબળું હતું. થોડી જ વારમાં નીલમ, અર્જુન અને તેમનો બોસ રિયાની સામે આવી ઊભા રહ્યા. રિયા તેમને સામે જોઈને રડતા રડતા નીલમને પૂછવા લાગી, નીલમ, આ ક્યાં લઈ આવી મને? તે મારી સાથે આ શું કર્યું? તું તો મારી મિત્ર હતી. તેનો અવાજ ધ્રુજતો હતો અને આંખોમાં ડર અને વિશ્વાસઘાતના આંસુ ઝળકતા હતા. એટલે હળવા સ્મિત સાથે નીલમ એને કહેવા લાગી કે રિયા, હજુ તો અમે તારી સાથે કંઈ કર્યું જ નથી. રિલેક્સ થઈ જા. થોડી વારમાં અમે તને સમજાવીશું કે હવે તારે શું કરવાનું છે. આટલું ડરવાની શું જરૂર છે? બસ અમારી વાત માન, બધું સરળ થઈ જશે. પરંતુ રિયાનું હૃદય આ વાત પર વિશ્વાસ કરવા તૈયાર ન હતું. તેને સમજાઈ ગયું હતું કે તે એક ખતરનાક જાળમાં ફસાઈ ગઈ છે અને નીલમની મિત્રતા ફક્ત એક ઢોંગ હતી. અર્જુને રિયાને સમજાવી કે તું શાંતિથી અમારી વાત માની જા, એ જ તારા માટે સારું રહેશે. અને જો તું અમારી ટીમમાં સામેલ થઈ જઈશ તો તું પણ રૂપિયા રમતી થઈ જઈશ. એટલે રિયા સમજી ગઈ કે આ લોકો એને પોતાની સાથે કામ કરવાનું કહે છે. એટલે એણે થોડી હિંમત કરી દૃઢતાથી આ લોકોને પોતે એવું કોઈ પણ કામ નહીં કરે એના માટે ના કહી દીધી. એટલે નીલમના બોસે નીલમને ઈશારો કર્યો. પછી નીલમ થોડી આગળ ગઈ અને રિયાને એક બે થપ્પડ લગાવી દીધા.
છતાં રિયા પોતાના નિર્ણય પર કાયમ રહી અને રડતા રડતા કહેવા લાગી, તમારા લોકોને જે કરવું હોય એ કરી લો, પરંતુ હું તમારી વાત તો ક્યારેય પણ નહીં જ માનું. એટલે નીલમે ફરી એને મારવાનું શરૂ કર્યું. એટલે રિયા રડતા રડતા કહેવા લાગી કે મને જવા દો, મેં તમારું શું બગાડ્યું છે. પછી તો નીલમના બોસે એને સમજાવ્યું કે થોડા દિવસ માટે આ છોકરીને અહીંયા જ એકલી મૂકી દો, એની જાતે જ એની બુદ્ધિ ઠેકાણે આવી જશે. એટલે બધા ફરી રિયાને એ અંધારા રૂમમાં પૂરીને બહાર નીકળી ગયા અને રિયા જોર જોરથી પોતાના મમ્મી પપ્પાનું નામ લેતી રડવા લાગી. બીજી તરફ આ બધી જ વાતથી અજાણ અનિલભાઈ પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. હજુ તો બપોરના સમયે જ એને પોતાની દીકરી સાથે વાત થઈ હતી અને રિયા એવું કહીને બહાર ગઈ હતી કે રાત્રે જ્યારે હોટલ પર પાછી આવી જશે ત્યારે ફરી ઘરે ફોન કરશે. પરંતુ ઘણો વધારે સમય થઈ ગયો હતો અને રિયાનો હજુ સુધી ફોન નહોતો આવ્યો. એટલે અનિલભાઈએ પહેલા તો રિયાના ફોન પર ફોન કર્યા, પણ એનો ફોન સતત બંધ આવતો હતો. એટલે પછી એના મિત્રોને ફોન કર્યા, તો એના મિત્રોને પણ રિયા વિશે કોઈ પણ જાણકારી ન હતી. તેઓ પણ રિયાને આમ તેમ ગોતી રહ્યા હતા. રિયાના મિત્રોએ જણાવ્યું કે રિયા અમને ફક્ત એટલું કહીને ગઈ કે બીચ પાસે બેઠી છે, પરંતુ ઘણી શોધખોળ કર્યા પછી પણ અમને ક્યાંય પણ જોવા મળતી નથી. અમે બધી જ જગ્યાએ પૂછી લીધું, પણ એની ક્યાંય પણ જાણકારી અમને ના મળી. આ સાંભળતા તો અનિલભાઈના હાથમાંથી ફોન નીચે પડી ગયો. એ જોઈને એમના પત્ની પણ ગભરાઈ ગયા અને શું થયું છે એવું પૂછવા લાગ્યા. અનિલભાઈએ એમને જણાવ્યું કે આપણી દીકરીની કંઈ ખબર નથી, એટલે આપણે અત્યારે જ ગોવા માટે નીકળવું પડશે. એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર અનિલભાઈ પોતાના પત્ની સાથે ગોવા જવા માટે નીકળી ગયા. ગોવા સુધીનો સફર ઘણો લાંબો હતો, પરંતુ આ સફરની એક એક મિનિટ અનિલભાઈને એક જન્મ જેવડી લાગતી હતી. કારણ કે કદાચ પોતાને પહોંચવામાં મોડું થઈ જાય અને એની દીકરી સાથે કંઈક અનહોની ના થઈ જાય એ ડર એમને સતત હેરાન કરતો હતો, જેના લીધે એ વહેલી તકે ગોવા પહોંચવા માંગતા હતા. રિયાના મિત્રોને સમજાવી અનિલભાઈ એમને કહ્યું કે તેઓ નજીકના પોલીસ સ્ટેશન પર રિયાનો ફોટો આપીને એને ગુમ થયાની ફરિયાદ કરાવી દે. ત્યાં સુધીમાં અનિલભાઈ પણ ગોવા પહોંચી જશે. એટલે રિયાના મિત્રો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને અજાણ્યા શહેરમાં એને પોતાનું કહી શકાય એવું કોઈ પણ ન હતું. ત્યાંના ઇન્સ્પેક્ટરે એને એવું જણાવ્યું કે અહીંયા તો દિવસભરના કેટલાય લોકો ખોવાઈ જાય છે, અમારે શું બધાને શોધવાનું જ કામ કર્યા કરવાનું? એક તો તમારી એજના લોકોને જરા પણ ભાન પડતી નથી અને પછી કંઈક તકલીફ પડે એટલે અમને હેરાન કરવા માટે આવો છો. આવો જવાબ સાંભળતા જ રિયાનો મિત્ર આકાશ એકાએક ગુસ્સે થઈ ગયો અને પોલીસ ઇન્સ્પેક્ટરને કહેવા લાગ્યો કે સર, લોકોને મદદ કરવી એ તમારી ફરજ છે અને અહીંયા જો કોઈ લોકો તકલીફમાં મુકાય છે તો એને બહાર કાઢવા એ પણ તમારી ફરજ છે. એટલે સામે પેલો પોલીસ ઇન્સ્પેક્ટર પણ ગુસ્સે થઈ ગયો અને આ લોકોને ધક્કા મારીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂક્યા. આકાશે આ બધી જ વાત અનિલભાઈને ફોનમાં જણાવી તો અનિલભાઈ વધારે ચિંતામાં મુકાઈ ગયા કે હવે આગળ શું કરી શકે. આ લોકો ફરી એ બીચ પર રિયાને શોધવા માટે ગયા, પરંતુ એને ક્યાંય પણ કંઈ જોવા ન મળ્યું. અચાનક એની એક ફ્રેન્ડની નજર એક પોલીસ ઇન્સ્પેક્ટર પર પડી, જે આવા નશામાં ધૂત રહેલા લોકોને એક તરફ રહેવા માટેનું કહેતા હતા. રિયાની ફ્રેન્ડ પ્રાચીને થયું કે આ પોલીસ ઇન્સ્પેક્ટર જરૂર આપણી મદદ કરશે. એટલે આ બધા તરત જ એની પાસે દોડી ગયા અને પોતાની ફ્રેન્ડ આવી રીતે ગુમ થઈ ગઈ છે એવું કહેવા લાગ્યા. અને આકાશે એ પણ જણાવ્યું કે તેઓ પોલીસ સ્ટેશન સુધી પણ ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને આવો જવાબ મળ્યો છે. આવું સાંભળતા પહેલો પોલીસ ઇન્સ્પેક્ટર પણ થોડો ખારો થઈ ગયો અને કોણે એને આવો જવાબ આપ્યો છે એવું પૂછવા લાગ્યો. પરંતુ આ લોકોને એ અધિકારીનું નામ પણ ખબર ન હતી. એટલે આ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને જે ઇન્સ્પેક્ટરે એને આવો જવાબ આપ્યો હતો એના તરફ આંગળી ચીંધીને કહી દીધું. સામેવાળાના તો પરસેવા છૂટી ગયા, કારણ કે બાળકો જેવા લાગતા આ બધા લોકો જે એના મોટા સાહેબને લઈને આવ્યા હતા. પછી તો આ મોટા સાહેબની મદદથી એ પોલીસ ઇન્સ્પેક્ટરે રિયાની ગુમ થયાની ફરિયાદ નોંધી અને એ અંગે તપાસ કરવાનું શરૂ કર્યું. આસપાસની તમામ હોટલ, પાર્ટી, ક્લબ બધી જ જગ્યાએ પોલીસે રિયાને શોધવાનું શરૂ કર્યું. અને બીજી તરફ અનિલભાઈ જે ઝડપથી ગોવા સુધી પહોંચવા માંગતા હતા, તેમના રસ્તામાં નવી નવી સમસ્યા આવ્યા કરતી હતી, જે તેમને ગોવા પહોંચવામાં વધારે સમય લગાડતી હતી. ઘણી મહેનત અને તણાવ પછી અનિલભાઈ આખરે ગોવાના રેલવે સ્ટેશન પર પહોંચ્યા. સ્ટેશન પર લોકોની ભીડ, ગરમી અને અજાણ્યું વાતાવરણ એમને ચિંતાને વધુ ગાઢ બનાવી રહ્યા હતા. તેઓ ઝડપથી બહાર નીકળવા માટે ચાલવા લાગ્યા. તેમનું મન રિયાને શોધવાની ઉતાવળથી ભરેલું હતું.
અચાનક પ્લેટફોર્મની ભીડમાંથી પસાર થતા અનિલભાઈ એક યુવતી સાથે જોરથી અથડાયા. તે યુવતીના હાથમાંથી એક નાની બેગ નીચે પડી અને તેણે ઝડપથી નીચે નમીને તે ઉપાડી લીધી. અનિલભાઈએ ગભરાટમાં કહ્યું કે માફ કરજો, હું ઉતાવળમાં હતો. અને પહેલી યુવતી ત્યાંથી આગળ નીકળી ગઈ. અને એ જ સમયે અનિલભાઈની નજર નીચે જમીન પર પડી તો પોતાની દીકરીના હાથમાં રહેલ બ્રેસલેટ જેવું જ એ બ્રેસલેટ યુવતીના પર્સમાંથી નીચે પડ્યું હતું. આ જોઈને અનિલભાઈ એક ક્ષણ માટે તો ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા, કારણ કે એની દીકરી રિયાના જન્મદિવસ પર આવું જ બ્રેસલેટ એમણે તેમને ગિફ્ટ કર્યું હતું. એટલે તરત જ એમણે આ બ્રેસલેટ પોતાના હાથમાં લીધું અને જોતા તો એમને એવું જ લાગ્યું જાણે કે આ એની દીકરીનું જ હોય. એટલે આ વિશે વધારે માહિતી લેવા માટે તેઓ પેલી યુવતીની પાછળ પાછળ જવા લાગ્યા. પરંતુ એ યુવતી તો ખૂબ ઝડપથી ચાલતી હતી અને આગળ જઈને એની સાથે બીજા 2 લોકો પણ હાજર હતા અને એમના પાસે એક ખૂબ મોટું બેગ હતું. અનિલભાઈ ગમે તેમ કરીને એ યુવતી સુધી પહોંચી ગયા અને ધ્રુજતા અવાજે એને પૂછવા લાગ્યા કે મેડમ, આ બ્રેસલેટ તમને ક્યાંથી મળ્યું? જેવું પેલી યુવતીએ અનિલભાઈના હાથમાં આ બ્રેસલેટ જોયું કે એના ચહેરા પર થોડો ડર દેખાયો અને એણે અનિલભાઈના હાથમાંથી એ બ્રેસલેટ ખેંચી લીધું અને કહેવા લાગી કે તમને શરમ નથી આવતી કોઈ બીજાની વસ્તુ ચોરી કરતા? આ સાંભળતા જ અનિલભાઈને થોડો સંકોચ થયો કે પોતાની દીકરીને શોધવામાં એ એટલા ગાંડા થઈ ગયા છે કે પોતે શું કરી રહ્યા છે એનું પણ એને કંઈ ભાન નથી. એટલે એ આ યુવતીની માફી માગીને ત્યાંથી આગળ ચાલતા થયા. પરંતુ થોડે આગળ જતા એને પોતાની દીકરી ક્યાંક આસપાસ છે એવો અહેસાસ થયો. પરંતુ પોતે ભાવનામાં આવીને આવું બધું વિચારી રહ્યા હતા એમ સમજીને તેઓ હજુ થોડા આગળ ગયા. જાણે તો એને એની દીકરી બોલાવી રહી હોય એવો આભાસ થવા લાગ્યો. એટલે જેમ માણસ રણની અંદર પાણી શોધતો હોય એવી રીતે પોતાની દીકરીને શોધતા હતા. એના કાનમાં એની દીકરી જાણે એને બોલાવી રહી હોય એવા ભણકારા વાગી રહ્યા હતા. અને અચાનક એમણે પાછળની તરફ નજર કરી તો ક્યાંય પણ એને રિયા જોવા મળતી ન હતી. પરંતુ ફરી એની નજર આ લોકો પર સ્થિર રહી જે પોતાની સાથે એટલું મોટું બેગ લઈને ઊભા હતા. એમને જોતા અનિલભાઈને ઘણી નવાઈ થઈ કે આવડું મોટું બેગ લઈને આ યુવતી જતી હશે. એ જ સમયે રિયાના મિત્ર આકાશનો અનિલભાઈ પર ફોન આવ્યો અને એ ફોનમાં કહેવા લાગ્યો કે અંકલ, રિયાને છેલ્લી વાર પાર્ટીની અંદર પ્રવેશ કરતા સીસીટીવીમાં જોવા મળી હતી અને એની સાથે 2 લોકો પણ દેખાતા હતા. હું એ બંનેની તસવીર તમને મોકલી રહ્યો છું. તમે જોઈને મને કહો કે તમે તેને ઓળખો છો કે નહીં. એટલે ધ્રુજતા હાથે અનિલભાઈ તરત જ પોતાના ફોનમાં એ તસવીરો જોઈ. એક ક્ષણે તો એમને સમજાયું કે આ કોઈ અજાણ્યા ચહેરા છે જેને તેઓ ઓળખતા નથી. અને અચાનક તેમની નજર સામે થોડીવાર પહેલા બનેલી ઘટના યાદ આવી અને તેમણે એક ઊંડો શ્વાસ લઈને ફરી પાછળની તરફ દોડવાનું શરૂ કર્યું. કારણ કે આ તસવીરમાં એ જ યુવતી હતી જે થોડીવાર પહેલા અનિલભાઈ સાથે ટકરાઈ હતી. પરંતુ જેવા અનિલભાઈ એ લોકો જ્યાં ઊભા હતા એ તરફ ગયા અને જઈને જોયું તો ક્યાંય પણ એ લોકો જોવા મળતા ન હતા. આવું બનતા અનિલભાઈ થોડી વાર માટે નિરાશ થઈ ગયા અને નક્કી એની દીકરી આ લોકો પાસે જ છે એવું વિચારીને આ લોકોને શોધતા રહ્યા. પરંતુ આ લોકો એને ક્યાંય પણ નજરે ના પડ્યા. અનિલભાઈએ આસપાસ બધું જ વિખોડી નાખ્યું પરંતુ એને ક્યાંય પણ કંઈ જોવા ન મળ્યું. અનિલભાઈ અને અનિતાબેન આમ તેમ રખડતા આ લોકોને શોધી રહ્યા હતા અને અચાનક તેની નજર પેલા બેગ પર પડી જેને જોઈને અનિલભાઈને ઘણી નવાઈ થતી હતી. પરંતુ તેની આસપાસ કોઈ પણ માણસ ઊભેલો ન હતું. થોડીવાર રહીને 2 લોકો ત્યાં આવ્યા અને બેગ લઈને ત્યાંથી નીકળવા ગયા કે અનિલભાઈએ તેમને રોકી લીધા અને કહ્યું, આ બેગ કોનું છે અને અહીંયા ઊભેલા લોકો ક્યાં ગયા છે? પરંતુ આ બેગ લેવા આવેલા લોકોને આ બાબતમાં કંઈ પણ જાણકારી ન હતી અને એટલી વારમાં તો અનિલભાઈએ પણ રિયાના મિત્રોને આ બાબતમાં જાણ કરી દીધી હતી, જેના લીધે એ લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને પોતાની સાથે લઈને આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરે આવીને આ લોકોને પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે તેઓ તો ફક્ત અહીંયા સામાન ઉપાડવાનું કામ કરે છે. એ લોકો તો માલિકે કહ્યા મુજબ સામાન અહીંથી તેની જગ્યા સુધી પહોંચાડી દે છે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે એને શાંતિથી એના કહ્યા મુજબના એડ્રેસ પર આ સામાન પહોંચાડવાનું કહી દીધું અને એ એડ્રેસ કયું છે એ પણ જાણી લીધું. જેવી આ લોકો પાસે એડ્રેસની જાણ થઈ કે આ એડ્રેસ તો ગોવાથી ઘણું દૂર એક સુમસાન જગ્યા પર આવેલું હતું. એટલે બધાએ આ લોકો પર થોડી શંકા ગઈ અને શાંતિથી આ બેગ ત્યાં સુધી પહોંચાડવા માટે કહી દીધું. પાછળ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ આ બધા લોકો સાથે એ જગ્યા પર પહોંચી ગઈ અને જઈને જોયું તો સુમસામ જગ્યા પર એક મોટું, ખૂબ મોટું પણ બંધ ગોડાઉન પડેલું હતું જે કોઈ પણ માણસની અવરજવર ન હતી.
એટલે બીજા લોકોને તકલીફ ન પડે એના માટે પોલીસે એની ટીમ સાથે જ અંદર જવાનું નક્કી કર્યું. પરંતુ અનિલભાઈએ એવી જીદ કરી કે પોતે પણ અંદર આવીને એની દીકરીને શોધવા માંગે છે. અને અંતે પોલીસ ઇન્સ્પેક્ટરે આવી યુક્તિ બનાવી કે બધા જ લોકોને પકડી પાડ્યા. અને એ લોકો એવું સમજીને એના જાળમાં ફસાઈ ગયા કે આ એક છોકરીના લીધે એની આખી ગેંગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એટલે તેઓએ બેગને ત્યાં જ મૂકીને ત્યાંથી રવાના થઈ ગયા. પરંતુ આ લોકોને ખબર ન હતી કે અત્યાર સુધી તેમણે જેને પોતાની જાળમાં ફસાવ્યા છે એક સમયે એ જ આવી કોઈ જાળમાં ફસાઈ જશે. બધા જ રૂમની તપાસ કરવામાં આવી અને ત્યાં રિયા જેવી 2-3 છોકરીઓ પણ મળી આવી. સાથે સાથે ખૂબ વધારે રોકડ રકમ અને ઘરેણાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરને ઝડપી લીધા. આ ગેંગ જે ઘણા વર્ષોથી આવા ખોટા કામ કરી રહી હતી, આખરે એમને પોતાના કરેલા ખોટા કામની સજા મળી ગઈ હતી. રિયા ફરી પોતાના મમ્મી પપ્પાને મળી ગઈ હતી, પરંતુ હજુ એ સ્વસ્થ ન હતી કે એના મમ્મી પપ્પાને સરખી રીતે મળી શકે. એની આ હાલત જોઈને અનિલભાઈ અને અનિલાબેન તો જોર જોરથી રડવા લાગ્યા. પરંતુ એમને એક વાતની ખુશી હતી કે એની દીકરી સહી સલામત હાલતમાં એમને આજે મળી ગઈ છે, જેને લઈને એમણે પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ આભાર માન્યો. અને આ ઘટના એના મિત્રો માટે પણ એક શીખ હતી. રિયા પોતાના મમ્મી પપ્પાને જોઈને એમના ગળે લાગી ગઈ અને રડવા લાગી. રડતી રડતી એ ફક્ત એટલું જ બોલી રહી હતી કે મમ્મી પપ્પા, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ છે. પરંતુ પોતાની દીકરી હજુ ગભરાયેલી છે એમ વિચારીને અનિલભાઈએ એના માથા પર હાથ મૂક્યો અને એને લઈને ત્યાંથી બહાર નીકળી ગયા. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે દરેક મા બાપે પોતાના સંતાનોની લાગણી અને પ્રેમમાં આંધળું થઈને એની બધી જ વાતને સ્વીકાર ન કરવી જોઈએ. કારણ કે આપણા બાળકોની સલામતી આપણી પહેલી પ્રાથમિકતા છે, જેને લઈને ક્યારેય પણ લાગણીવશ બનીને એમને આવા જોખમમાં ન નાખવા જોઈએ. અને દરેક સંતાનોને પણ એ જરૂરથી શીખવું જોઈએ કે આજના સમયમાં હરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે મોટી મુસીબતનું આમંત્રણ હોઈ શકે છે. અને એ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે જો તમારા મા બાપ તમને સ્વતંત્રતા આપે છે તો એ કોઈ મોજ શોખ નહીં, પરંતુ એક જવાબદારી છે. જેથી ક્યારેય પણ તમારા મા બાપ દ્વારા આપેલી સ્વતંત્રતાનો એવો લાભ ન ઉઠાવો જેના લીધે તમારો આખો પરિવાર મુશ્કેલીમાં આવી જાય. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ